સો આપણે મુકેશભાઈ સાહેબ જોડે શરૂઆત કરીએ છીએ. સર, તમે હાર્મની હોસ્પિટલના એક કો-ફાઉન્ડર અને ડિરેક્ટર છો અને આઈ થિંક એ 50 બેડની હોસ્પિટલ છે. તો જ્યારે તમે આ ડિસ્કશન ચાલુ કર્યું ત્યારે કેમ 100-200 બેડની હોસ્પિટલ ના બનાવવાનું ડિસિઝન લીધું અને શું એડવાન્ટેજ અને સ્ટ્રેન્થ દેખાય તમને 50 બેડની હોસ્પિટલમાં? Hello. First of all, this is the circumstances which lead us to be with some big hospital. એટલે circumstances એવા હતા કે 50 બેડ કરવી કે 100 બેડ, કઈ બેડ કેપેસિટી સ્ટ્રેન્થ સસ્ટેન કરશે અને કોમ્પીટ કરશે. દેટ વોઝ ધ મોડ્યુલ વી વર ડિસ્કસિંગ કે ભાઈ કેટલી બેડની હોસ્પિટલથી શરૂ કરીએ તો આપણે કોમ્પીટ બી કરી શકીએ અને સસ્ટેન બી કરી શકીએ. So this was the first and foremost ideas to start with 50 beds. Yes, of course, 50 બેડ ચલાવવા બહુ સારા અને ઇઝી છે, ફ્લેક્સિબિલિટી છે, ઓવરબર્ડન ઓછો છે, ફોકસ સારું થાય છે. પેશન્ટ કનેક્શન સ્ટીલ અમારા પ્રાઇવેટ સેટઅપમાં અથવા તો સોલો સેટઅપમાં હતા એવા જ પેશન્ટ કનેક્શન પણ મેન્ટેન છે. અને ભવિષ્યમાં વધારે બેડ તરફ જવું અથવા તો વધારે એક્સપાન્શન તરફ જવું એ ઓપ્શન પણ આપણી પાસે ખુલ્લો છે. સો 50 બેડ રન કર્યા પછી તમારો ક્લિનિકલ અને માર્કેટિંગ અને પ્રોફેશનલ એક્સપિરિયન્સ કેવો રહે છે એના પર વી ડિસાઇડેડ કે વિલ થિંક અગેન ટુ ગ્રો ઓવર મોર ઓર નોટ. તો ધીસ વોઝ ધ સર્કમસ્ટન્સીસ. ધીસ વોઝ નોટ ઓન અ ફોર્સફુલ ડિસિઝન. બીજું, 50 કરતાં વધારે બેડ ચલાવવા માટે તો 50 બેડમાં બી દેર આર સ્ટીલ લોટ્સ ઓફ સ્ટ્રગલ. રેવન્યુ જનરેશન, ઇન્સ્ટ્રુમેન્ટેશન્સ એન્ડ અપગ્રેડેશન્સ, પછી લોકોને માર્કેટિંગ સ્ટ્રેટેજી નવી નવી ઇમ્પ્લાય કરવી, એમાં મેનેજમેન્ટ અને સ્ટ્રેસ વધારે લાગે, ફોકસ પેશન્ટ પર ઓછું થઈ શકે. અને 50 બેડ ઉપર સસ્ટેન કરવા માટેની જે નોર્મ્સ છે જે ગવર્મેન્ટ્સના, દેટ્સ આર ઓલમોસ્ટ ઘણા બધા વધારે, જેમ કે દરેક સર્ટિફિકેશન તમે લેવા જશો તો દેટ વુડ કોસ્ટ યુ મોર. ઇફ ઇવન ફાયર બેડ, તો એવરીથિંગ ઇઝ કન્સિડરેડ ઓન ધ બેડ નંબર્સ. ઇવન રેવન્યુના કોઈ બી સર્ટિફિકેટ છે, ફાયરના છે, ઇવન આપણું સીએ છે. સો એકોર્ડિંગ ટુ દેટ ઓલ્સો રેવન્યુ બર્ડન વિલ કમ ટુ મોર. એક્સપાન્શન એક વિચારી શકાય કે ભવિષ્યમાં એક્સપાન્શન કરવું તો તે તમારો જે 50 બેડ્સનો એક્સપિરિયન્સ છે એ તમને કેટલો કાઉન્ટ કરે. ઓવરઓલ મને એવું ફીલ થાય છે કે બિગ ઓલવેઝ નોટ બેટર. ફોકસ અને તમારું સસ્ટેન વર્ક અથવા તો તમારું સસ્ટેન કન્સન્ટ્રેશન, દેટ ઓવર ટર્ન્સ ટુ ધી સાઇઝીસ. સો સાઇઝીસ ઇઝ નોટ બેટર. થેન્ક યુ. થેન્ક યુ સર. સો જે રીતે હું સમજ્યો એ પ્રમાણે તમે 50 બેડ ચાલુ કરીને એક એક્સપિરિયન્સ લેવા માંગો છો. કદાચ ભવિષ્યમાં તમને મોડલ સસ્ટેનેબલ લાગે તો તમે વધારે એક્સપાન્શન પણ કરી શકો. આપણા બીજા બધા પેનલિસ્ટ છે જે બધા 150-200 બેડના હોસ્પિટલ્સને ઓન કરે છે, તો છેલ્લે આપણે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ જોડે બી સમજી શક્યું છે કે કયા લેવલ ઉપર એક્સપાન્શન એપ્રોપ્રિએટ લેવલ ઉપર કરી શકાય.